Good morning, students. In the previous lecture, we have discussed about chapter 3, and we have completed the chapter 3 after so many efforts by you as well as by us. Now, we are going to start the new chapter, which is quite easy, and there is no mathematical calculative examples or sums of this chapter. આ ચેપ્ટરમાં કોઈ જ એવા ક્વેશ્ચન નથી કે જેનો તમારે કેલ્ક્યુલેશન કરવાનું, બસ તમારે થોડુંક લોજિકથી કામ કરીને આન્સર આપવાનો છે, અને બી બહુ મોટો આન્સર નથી, સિમ્પલ આન્સર છે. ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 14 મેથેમેટિકલ રીઝનિંગ. મેથેમેટિકલ રીઝનિંગ એટલે મેથ્સમાં તમે કેવું રીઝનિંગ કરો છો, જેમ તમને ઇંગ્લિશમાં રીઝનિંગ આવતું હશે એવું જ અહીં મેથેમેટિક્સમાં આવશે, બરાબર? તો જેમ ઇંગ્લિશમાં ગ્રામેટિકલ ચેકઆઉટ કરવાનું આવતું હોય છે, જે કોઈ બી કેલ્ક્યુલેશન જે કોઈ બી સ્ટેટમેન્ટ હોય એમાં ગ્રામેટિકલ મિસ્ટેક્સ હોય, બરાબર, કાં તો પછી એ સ્ટેટમેન્ટ વેલિડ છે કે નહીં આ બધું ચેકઆઉટ કરવાનું આવે છે. એવી જ રીતે આપણા મેથેમેટિકલ રીઝનિંગમાં પણ કંઈક આવતું હોય છે. મેથ્સ એક વન કાઇન્ડ ઓફ લેંગ્વેજ બી કહી શકાય. મેથેમેટિક્સ લેંગ્વેજ એ બીજી બધી લેંગ્વેજમાં જેમ ગ્રામર ને એવું આવે, આમાં મેથેમેટિક્સ લેંગ્વેજમાં ગ્રામર ને એવું ના આવે, બટ મેથેમેટિક્સ લેંગ્વેજ મતલબ 2 + 2 = 4 આ મેથેમેટિકલ લેંગ્વેજ કહેવાય. બસ બીજું કંઈ વધારે નથી, એટલે કે પર્ટિક્યુલર લેંગ્વેજ સ્ટડી કરવાની જરૂર નથી. બટ આ ચેપ્ટરમાં જેટલું બી શીખશો, બરાબર, એ બહુ જ ઈઝી છે, ટોપિક આવડે એવું છે. આમ જો જેડબલઈ પોઈન્ટ ઓફ વ્યૂ આ ચેપ્ટરને જોવા જઈએ તો આ ચેપ્ટરમાં જે આપ્યું છે ને એમાંથી જેડબલઈમાં તો કંઈ પૂછાય એવું લાગતું જ નથી, બટ જેડબલઈમાં આને થોડુંક વધારે ઇલેબોરેટ કરીને પૂછી શકે છે, બટ એ તમારી બુકમાં આપ્યું નથી. તો એ ટોપિક ને તો પછી ડિસ્કસ કરશું. પહેલા આપણા ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કરીએ, અને સ્ટાર્ટમાં જ પહેલું જ તમારો એક સિમ્પલ વર્ડ આવશે સેન્ટેન્સ, જેને ઇંગ્લિશમાં તમે કંઈ બી બોલી નાખો એને કહેવાય સેન્ટેન્સ, બરાબર. અને સ્ટેટમેન્ટ, બંનેમાં ડિફરન્સ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેન્ટેન્સ એન્ડ સ્ટેટમેન્ટ એ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ, અને રિલેટેડ એક્સરસાઇઝ 14.1 કમ્પ્લીટ કરવાના છે. તો ધ્યાનથી સમજજો. There are two types of mathematical reasoning. Mathematical reasoning બે ટાઈપ્સના છે, બરાબર. Two types of mathematical reasoning. First one is inductive and deductive. Mathematical reasoning એમાં બે ટાઈપ આવે, એક inductive reasoning and deductive reasoning. હવે આ બંને સાહેબ વર્ડ તો ક્યાંક સાંભળેલા લાગે છે, કશો વાંધો નહીં, જો તમને યાદ કરાવો. ચેપ્ટર નંબર 4 પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. ઇન્ડક્ટિવ રીઝનિંગ એટલે તમારો પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન ચેપ્ટર નંબર 4, જેમાં તમે ઇન્ડક્ટિવ રીઝનિંગ શીખી ગયા, કઈ રીતે તમે કામ કરો છો. ઓકે, તો ઇન્ડક્ટિવ રીઝનિંગ તમે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનમાં સ્ટડી કરી ગયા. અને બીજું રીઝનિંગ આવે છે ડિડક્ટિવ રીઝનિંગ, અને એ ડિડક્ટિવ રીઝનિંગ આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે, બરાબર. There are two types of mathematical reasoning. First one is PMI, principle of mathematical induction, which is known as inductive reasoning. Second one is deductive reasoning, which we have to study in this chapter. And એમાં બી ફર્સ્ટ ટોપિક આપણો આવે છે, બહુ જ સારો ટોપિક છે અને મજાનો ટોપિક છે, સેન્ટેન્સ એન્ડ સ્ટેટમેન્ટ્સ. Sentence and statements. This is very easy and important topic of this chapter. આ ચેપ્ટરનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંથી જ સ્ટાર્ટ થાય છે બધું. જો I am saying that
2 plus 2 equals to 4. I am saying that 2 plus 2 equals to 4. તો હું કઈ બી બોલી નાખું એને શું કહેવાય? સેન્ટેન્સ કહેવાય. બટ યુ નો ધેટ જે હું સેન્ટેન્સ બોલ્યો 2 plus 2 is equals to 4 એ સેન્ટેન્સ ટ્રુ છે. ટ્રુ છે મતલબ તમે બે ઝીઝક કહી શકશો કે this statement is true. this sentence is true. this sentence is true. આ વસ્તુ તમે કોઈ બીજા વ્યક્તિને પૂછશો તો એ પણ એવું જ કહેશે કે this sentence is true. તમે કોઈ બી ફેકલ્ટીને પૂછશો તો એ પણ એવું જ કહેશે કે this sentence is true. મતલબ કે બે ઝીઝક તમે કહી શકશો this sentence is true. that means this sentence can be known as statement. તો આ જે તમારું સેન્ટેન્સ છે જેમાં તમે બે ઝીઝક કોઈ બી આર્ગ્યુમેન્ટ વગર ટ્રુ કહી શકશો એને કહીશું સ્ટેટમેન્ટ. એવું ને એવું છે 2 plus 3 equals to 6. 2 plus 3 equals to 6. તો તમને બધાને ખબર છે કે 2 plus 3 equals to 6 ના થાય, પણ જેવું બોલી ગયો એ સેન્ટેન્સ કહેવાય. અને આ સેન્ટેન્સ તમને બધાને ખબર છે કે ફોલ્સ છે. This sentence is false. તમે કોઈ બીને પૂછશો, any student, any faculty, તમે કોઈ બી પેરેન્ટ્સ ને પૂછશો તો બી આન્સર શું? This sentence is false. This sentence is false. આવું બે ઝીઝક બધા કહેશે અને બધાનો આન્સર સેમ હશે. Therefore, this sentence means 2 plus 3 equals to 5 is also 2 plus 3 equals to 6. 2 plus 3 equals to 6 is also statement. એ પણ સ્ટેટમેન્ટ મીનિંગ શું થયું કે the sentence it is called true or false. જે બી સેન્ટેન્સ આપ્યું હોય એ કાં તો ટ્રુ હોય કાં તો ફોલ્સ હોય, બેમાંથી એક જ હશે. બટ નોટ બોથ બંને ના હોવું જોઈએ. કોઈક વાર ટ્રુ થાય કોઈક વાર ફોલ્સ થાય, એવું ના ચાલે. બધી વખત all times for all persons it is true or false. બેમાંથી એક જ હોવું જોઈએ, not both. That sentences are called as statement. Okay, તો sentence and statement નો ડિફરન્સ ક્લિયર થઈ ગયો. કઈ બી બોલું એને કહેવાય સેન્ટેન્સ. એન્ડ સ્ટેટમેન્ટ નો મતલબ કે એ સેન્ટેન્સ અધરવાઇઝ ટ્રુ or false, એમાંથી એક જ હોવું જોઈએ, not both. That sentence is called as statement. અને તમારી બુકમાં એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ સેન્ટેન્સ ના આપ્યા છે એ આપણે વન બાય વન ડિસ્કસ કરીએ કે એમાં શું થશે, શું કહેવાશે. તો જોઈ લો, તમારી બુકમાં ફર્સ્ટ પેજ પર જ ક્વેશ્ચન આપેલા છે, બેસ્ટ સેન્ટેન્સીસ. બરાબર, ચલો પહેલું છે in 2003 the president of India was a woman. In 2003 the president of India was a woman. તો હવે તમે વિચારો કે આ સેન્ટેન્સ તો કહેવાય છે, કઈ બી લખ્યું એટલે સેન્ટેન્સ તો છે. આ ટ્રુ છે કે ફોલ્સ એવું તમે ગૂગલ પર સર્ચ કરીને જાણી શકો છો કે 2003 માં આપણા પ્રેસિડેન્ટ વુમેન નહોતા. બરાબર, આપણા પ્રેસિડેન્ટ વુમેન નહોતા એટલે આ તમે કોઈ બીને પૂછશો, કોઈ બીને તમે વિચારી પૂછશો તો એ દરેકનો વ્યક્તિનો આન્સર સેમ જ આવશે કે આ ફોલ્સ સેન્ટેન્સ છે. This sentence is false, therefore it is statement. એટલે એને સ્ટેટમેન્ટ કહેવાય. ખબર પડી? તો અહીંયા આપણે રાઇટ ડાઉન કરીએ અને સમજી લઈએ શું કહે છે. In 2003 the president of India was a woman. In 2003 પહેલું ડેફિનેશન લખીએ સેન્ટેન્સ અને સ્ટેટમેન્ટની, અને પછી આપણે આ સ્ટેટમેન્ટ ને સેન્ટેન્સ ને બાયફર્કેટ કરતા શીખીએ. બીજું જોઈ લઈએ, બીજું સેન્ટેન્સ બી જોઈ લો. An elephant weighs more than human being. હવે એલિફન્ટ છે એ હ્યુમન બીંગ થી તો વધારે જ વજન ઉચકી શકે ને. યસ, તો તમે મને પૂછો તો હું એવું જ કહીશ યસ, ઇઝ ઇટ ટ્રુ. તો
બીજા કોઈ પૂછો તો બે જ કહેશે યસ ઇટ ઇઝ ટ્રુ, કોઈ એવું કહેશે ફોલ્સ છે ના. તો એનો મતલબ શું કે ધીસ સેન્ટેન્સ ઇઝ સ્ટેટમેન્ટ. આ સેન્ટેન્સ પણ સ્ટેટમેન્ટ છે. ચલો તો કયા સેન્ટેન્સને સ્ટેટમેન્ટ કહેવાય એ ડેફિનેશન આપણે લખી રાખીએ. તો જો તમારી પાછળ બુકમાં ડેફિનેશન બી આપેલી છે એ જ લખવાની છે. હું જરાક લખું છું અમુક વસ્તુ તમારે જાતે લખવાની. હું તમને બુકમાં કહી દઈશ કે આ તમે લખી રાખજો, બરાબર ટીક કરી રાખજો. આટલું તમારે નોટબુકમાં કોપી પેસ્ટ કરવાનું, બધું બોર્ડ પર નહીં લખો. ઓકે, તો જોઈએ ડેફિનેશન. A sentence is called a mathematical acceptable. मतलब આપણે તો મેથેમેટિકલી એક્સેપ્ટ કરવાનું, મેથેમેટિકલી એક્સેપ્ટેબલ मतलब મેથેમેટિકલી આપણને એક્સેપ્ટ થવું જોઈએ કે સ્ટેટમેન્ટ છે એવું આપણને મેથેમેટિકલી એક્સેપ્ટ થવું જોઈએ. આપણે બીજી લેંગ્વેજની વાત નથી કરતા, આપણે મેથેમેટિક્સની વાત કરીએ છીએ. મેથેમેટિકલ લેંગ્વેજમાં એ સેન્ટેન્સ સ્ટેટમેન્ટ છે કે નહીં તો ક્યારે કહેવાય સ્ટેટમેન્ટ if it is either કાં તો એ true or false, કાં તો એ true હોવું જોઈએ or false, એમાંથી એક હોવું જોઈએ but not both, બંને નહીં, but not both. Okay, so this is the definition or difference between sentence and statement. Sentence and statement difference. Every word, every sentence are not statements. ધ્યાન રાખજો, બધા સેન્ટેન્સ સ્ટેટમેન્ટ ના કહેવાય. બરાબર છે? કે હમણાં જોયું in 2003 the president of India was woman, તો એ સેન્ટેન્સ છે બટ સ્ટેટમેન્ટ છે કે નહીં તો એ આપણે ચેક કરવું પડે કે ફોલ્સ છે કે ટ્રુ. તો એ ફોલ્સ છે એ બધા જ કહે છે એટલે એ સ્ટેટમેન્ટ છે. બરાબર? બટ હું તમને એવું કહું, સપોઝ માની લો કે હું એવું કહું છું કે 2 plus 3 is a negative number. 2 plus 3 is negative number. તો આ બધાનો આન્સર જુઓ કે 2 plus 3 is negative number હોય ના. મતલબ જેવું સેન્ટેન્સ બોલ્યો એ બધા એવું કહેશે કે આ ફોલ્સ છે. બધાનો ઓપિનિયન લો તો એ બધાનો આન્સર એક જ કે ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ, એટલે એ સ્ટેટમેન્ટ કહેવાય. બટ હું બે વેરિયેબલ લઉં છું. સપોઝ આઈ એમ ટેકિંગ ટુ વેરિયેબલ્સ. The addition of x and y is always positive number. The addition of x and y is always positive number. હવે આ વાતને ડિસ્કસ કરો બધા જોડે અને આન્સર લેવાનો ટ્રાય કરો કે ટ્રુ છે કે ફોલ્સ. તો ઘણા સ્ટુડન્ટ્સ એવું કહેશે ટ્રુ છે, ઘણા કહેશે ફોલ્સ. કઈ રીતે? જે સ્ટુડન્ટના દિમાગમાં એવું ચાલતું હશે કે બે નંબર પોઝિટિવ લીધા તો એડિશન પોઝિટિવ થાય, બટ કોઈ એમ કહેશે બે નંબર નેગેટિવ લઈએ તો એડિશન નેગેટિવ નહીં થાય. હા, તો પોઝિટિવ ના થાય ને એ કેસમાં, ઇટ ઇઝ નોટ પોઝિટિવ. મતલબ કે ઘણા બધા સ્ટુડન્ટનો આન્સર એવું છે કે આ સેન્ટેન્સ ટ્રુ છે, ઘણા બધાનો આન્સર એવો છે કે આ સેન્ટેન્સ ફોલ્સ છે. મતલબ કે પર્ટિક્યુલર ફિક્સ આન્સર નથી, એટલે એ જે સેન્ટેન્સ છે એને સ્ટેટમેન્ટ કહેવાશે નહીં. The sentence is not statement. Clear? Because it is not clear that this sentence is true or false. એકા તો ટ્રુ છે કે ફોલ્સ છે એવું નથી કહી શકતા. બરાબર? ક્લિયર? તો અમુક કન્ડિશનમાં ટ્રુ છે, અમુક કન્ડિશનમાં ફોલ્સ છે. આપણે તો ઓલ કન્ડિશન્સમાં ફિક્સ હોવું જોઈએ ટ્રુ ઓર ફોલ્સ જે હોય. એવું જરૂરી કે ટ્રુ જ હોવું જોઈએ, કોઈ બી હોય બટ ફિક્સ હોવું જોઈએ. ઓકે, તો આ વસ્તુ ડિસ્કસ કરવાની છે. ચલો આગળ જઈએ, બીજા સેન્ટેન્સીસ ડિસ્કસ કરીએ. વુમન આર મોર ઇન્ટેલિજન્ટ ધેન મેન. નેક્સ્ટ સ્ટેટમેન્ટ
સેન્ટેન્સ સ્ટેટમેન્ટ નહીં, સોરી. નેક્સ્ટ સેન્ટેન્સ છે women are more intelligent than men. હવે આનો તમે હરેક જગ્યાએ આન્સર પૂછવા જાય. હમણાં કોઈ બી વુમેન ને પૂછે બરાબર તો યસ ઇટ ઇઝ ટ્રુ એવું જ કહેશે. અને હમણાં જ તમે કોઈ બી મેન ને પૂછવા જાઓ તો એ શું કહે? ના ખોટું છે એવું જ કહે ને. ધીસ ઇઝ ફોલ્સ. કે વુમેન થોડી ઇન્ટેલિજન્ટ હોય બરાબર, મેન્સ ઇન્ટેલિજન્ટ હોય વધારે. એટલે દરેકનો આન્સર ડિફરન્ટ આવશે. કોઈ કે ટ્રુ છે કોઈ કે ફોલ્સ છે. ધેટ મીન્સ ધીસ સેન્ટેન્સ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. ઓકે, ધીસ સેન્ટેન્સ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. એ સ્ટેટમેન્ટ નથી. જે હું ડિસ્કસ કરી રહ્યો છું એ તમારે લખવાનું છે. એટલે મેં જે પહેલા સેન્ટેન્સ ડિસ્કસ કર્યું in 2003 the president of India was a woman, બરાબર, અને એની નીચે શું આન્સર લખશો કે સ્ટેટમેન્ટ છે કે સેન્ટેન્સ? તો કે સ્ટેટમેન્ટ. એ આન્સર થવાનો. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપ્યું છે 2 + 2 = 4. It is always true. Therefore this sentence is statement. આજ ડિસ્કસ કરવું છે. એટલે જેટલા બી સેન્ટેન્સ ડિસ્કસ કરીએ છીએ બધા રાઈટ ડાઉન કરવાના છે અને નીચે ખાલી તમારે લખવાનું છે this sentence is a statement or not. જે બી હોય સ્ટેટમેન્ટ હોય તો સ્ટેટમેન્ટ, is not a statement. જે બી હોય તમારો આન્સર. તો 2 + 2 = 4 બધું લખતો નથી પડતું બરાબર. this sentence is statement. આ તમારો આન્સર બરાબર. because it is true for all case. બધા કેસ માટે ટ્રુ છે એવું બરાબર. ફોલ્સ હોય તો ફોલ્સ લખો, રીઝન આપી દેવાનું. નેક્સ્ટ છે in sum the sum of two positive numbers is positive. ચલો, the sum of two positive number is positive. yes, this is true બરાબર. તો નીચે સ્ટેટ આન્સર શું લખશો? this sentence is a statement because this is true for all case. ઓકે, બે ઝીઝક તમે કહી શકશો કે આ ટ્રુ છે એટલે તમારો સેન્ટેન્સ સ્ટેટમેન્ટ થઈ ગયું. ફરી એકવાર, all sentences are not a statement but all statements are sentence. બધા સ્ટેટમેન્ટ ને સેન્ટેન્સ તો કે સેન્ટેન્સ એટલે તમે કઈ બી બોલો બરાબર, એને કહેવાય સેન્ટેન્સ. પણ સ્ટેટમેન્ટ એટલે આ કન્ડિશન ધ્યાન રાખો. તો આ ડિફરન્સ સમજવાનો છે સેન્ટેન્સ અને સ્ટેટમેન્ટમાં. ચલો જો આગળ એક્ઝામ્પલ્સ જોતા જઈએ. all prime numbers are odd numbers. બધા જ પ્રાઇમ નંબર્સ ઓડ નંબર્સ. વિચારો કે આ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ? પહેલું એ જ વિચારો. તો ના, all prime numbers are odd numbers ના હોય. જેમ કે 2 એ ઇવન પ્રાઇમ નંબર છે. તો this sentence is false. આ સેન્ટેન્સ ફોલ્સ છે. બટ સ્ટેટમેન્ટ કહેવાય. યસ, બધાનો આન્સર એ જશે કે આ સેન્ટેન્સ ફોલ્સ છે. that means this is a statement. that means this is a statement. બોલો, ખબર પડી છે? સારું. હવે તમે ગ્રામરની વાત કરીએ ઇંગ્લિશમાં તો ઘણા બધા ટાઈપ્સના સેન્ટેન્સીસ આવે. there are many types of sentences બરાબર. એમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે કે how it is, how beautiful it is બરાબર, કેટલું બધું સુંદર છે. તો આ બધું ઇંગ્લિશ ગ્રામર નથી ભણાવતો એટલે થોડી મિસ્ટેક થતી હોય તો જોઈ લેજો. how beautiful it was and how beautiful it is, કેટલું સુંદર છે. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એ સ્ટેટમેન્ટમાં ના આવે. સ્ટેન્ડ અપ, ગેટ આઉટ, ઓપન ધી ડોર, ક્લોઝ ધી વિન્ડો, સ્વિચ ઓન ધી ફેન. these are the orders. આ બધા ઓર્ડર કરે અમે, ઓર્ડર સ્ટેટમેન્ટ છે. તો આ બધા બી સેન્ટેન્સ કહેવાય, સ્ટેટમેન્ટ ના કહેવાય. શું એને ટ્રુ ફોલ્સ કહી શકે? કહો. ઓપન ધી ડોર આ સેન્ટેન્સ ટ્રુ છે ફોલ્સ છે? ના, તમે કોઈ જજમેન્ટ ના આપી શકો. that means they are not the statements. બીજું વાત, ક્વેશ્ચન, where are you going? why are you late? okay, clear? why you have not done the homework? કેમ તમે હોમવર્ક નહીં કર્યું? તો આ કયો ક્વેશ્ચન પૂછ્યો છે બરાબર. તો ક્વેશ્ચન જ્યારે બી પૂછ્યા હોય ત્યારે બી એ સેન્ટેન્સ જ કહેવાય, સ્ટેટમેન્ટ ના આવે.
મતલબ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, પછી ક્વેશ્ચન માર્ક્સ ના સેન્ટેન્સીસ આવે કે જે બી આવતા હોય તમારું નામ જે આપ્યા હોય એ બધા સેન્ટેન્સ ને સ્ટેટમેન્ટ ના કહેવાય, બીકોઝ એની વિશે કોઈ જજમેન્ટ ના આવી શકે કે ટ્રુ છે કે ફોલ્સ, એટલા માટે રીઝનિંગ છે. બરાબર. ચલો તો એવા ક્વેશ્ચન્સ તમને અહીં બી આપેલા છે. બરાબર. અહીંયા બીજા બે ત્રણ આપ્યા છે, કન્સિડર કરો. The sum of x and y is greater than 0. આ બધા સ્ટેટમેન્ટ લખવાના છે, સેન્ટેન્સ કાં તો સ્ટેટમેન્ટ જે બી હોય નીચે આન્સરમાં લખવાનું છે. The sum of x and y is greater than 0. હવે વાત આવી ટ્રુ છે કે ફોલ્સ છે. હવે x અને y બે પોઝિટિવ લો તો બરાબર છે, 0 1 લો તો બી બરાબર છે, એક 0 લો અને એક પોઝિટિવ લો તો બી બરાબર છે. બટ તમે બે નંબર નેગેટિવ લીધા, કાં તો એક નેગેટિવ નંબર લીધો -3 અને બીજો પોઝિટિવ લીધો +1, તો સમ એનો ગ્રેટર ધેન 0 ના થાય. મતલબ કે ઘણા બધા કેસીસમાં એ ટ્રુ છે, ઘણા બધા કેસીસમાં એ ફોલ્સ છે. બંને ના થવું જોઈએ, બેમાંથી એક જ જવું જોઈએ પર્ટિક્યુલર, બધા જ કેસ માટે, ફોર ઓલ ધી કેસ. Therefore this sentence is not a statement. આ તમારું સેન્ટેન્સ સ્ટેટમેન્ટ નથી. Okay, next. Now consider the following sentences. How beautiful. જો છે તો this is not a statement. Reason આપવાની જરૂર. Open the door. Order છે. This is not a statement. Where are you going? This is not a statement. Okay, પછી બીજી વાત, particular time, fixed time ના, જેમ કે tomorrow, yesterday, the day before, the day after. બરાબર. એ પર્ટિક્યુલર ટાઈમ ના કહેવાય. ઓકે, ટુમોરો બોલી રહ્યો છું, બરાબર, કાં તો ટુડે બોલી રહ્યો છું, તો એ આજની વાત છે, પણ હું ક્યારે બોલી રહ્યો છું કોઈને કોઈ આઈડિયા નથી, એટલે પર્ટિક્યુલર ટાઈમ ના કહેવાય. જ્યારે પર્ટિક્યુલર ટાઈમ કોને કહેવાય? તો વેનસડે, પર્ટિક્યુલર ડેટ એન્ડ પર્ટિક્યુલર ટાઈમ. બરાબર, એને કહેવાય પર્ટિક્યુલર ડેટ એન્ડ ટાઈમ પરફેક્શન સાથે, એને કહેવાય પર્ટિક્યુલર. જ્યારે આ પર્ટિક્યુલર ના કહેવાય, ટુડે, યસ્ટરડે ને એવું બધું. બરાબર, યસ્ટરડે તું આજે બોલ્યો તો આજ પ્રમાણે યસ્ટરડે થર્સડે થાય, આજે ફ્રાઈડે હોય તો યસ્ટરડે થર્સડે થાય, અને જો થર્સડે હોય તો યસ્ટરડે વેનસડે થાય. એટલે ચેન્જ થયા કરે છે આ બધા કેસીસમાં. મતલબ પર્ટિક્યુલર ટાઈમ ના હોય ત્યારે તમારું સેન્ટેન્સ સ્ટેટમેન્ટ નહીં કહેવાય. સેમ વે પર્ટિક્યુલર પ્લેસ. બરાબર, આઈ એમ હિયર. બરાબર, આઈ એમ હિયર, હું અહીં છું, પણ અહીં એટલે કઈ, એટલે પર્ટિક્યુલર પ્લેસ નથી. બરાબર, તો આવા કેસમાં હિયર એન્ડ ધેર. બરાબર, પેલા લોકો તઈ છે. બરાબર, તો દે આર ધેર. કોણ? દે આર ધેર. કઈ? ધેર, વેરી. તો પર્ટિક્યુલર લોકેશન નથી, પર્ટિક્યુલર પ્લેસ નથી, તો એ કેસમાં બી સેન્ટેન્સ ને સ્ટેટમેન્ટ ના કહેવાય. બીજું કે પર્ટિક્યુલર પર્સનની બી વાત કરી હોય ત્યારે, જેમ કે દે આર પ્લેઇંગ, એ લોકો રમી રહ્યા છે, પણ દે એટલે કોણ? હુ? એ બી પર્ટિક્યુલર નથી, એ પણ પર્ટિક્યુલર નથી. તો જ્યારે બી પર્ટિક્યુલારિટીની વાત આવે તો એમાં પર્સન્સ હોય, ટાઈમ હોય યા ફિર પ્લેસ હોય, એ પર્ટિક્યુલર ના આપ્યું હોય, મતલબ કે એ સેન્ટેન્સને સ્ટેટમેન્ટ કહેવાશે નહીં. That sentences are not called as statements. એ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ કહેવાય, બટ સ્ટેટમેન્ટ ના કહેવાય. તો એવા ક્વેશ્ચન જોઈએ. ટુમોરો ઇઝ ફ્રાઈડે. ટુમોરો ઇઝ ફ્રાઈડે, પણ એવું જરૂરી છે કે ટુમોરો ફ્રાઈડે જ હોય? ટુમોરો એટલે કયો ડે? બરાબર, ટુમોરો એટલે આવતીકાલે, પણ આવતીકાલ તમે ક્યારે બોલી રહ્યા છો એ તો સ્પેસિફાઈડ નહીં. એટલે આ પર્ટિક્યુલર ટાઈમની વાત નથી. મતલબ કે આ સેન્ટેન્સ સ્ટેટમેન્ટ ના કહેવાય. ધીસ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. તો એટલું લખવાનું છે ખાલી. આ ખાલી ટ્રુ થાય, બટ ક્યારે? જ્યારે તમે થર્સડે બોલતા હોય તો જ. બરાબર, બટ બાકીના દિવસ માટે ફોલ્સ થાય, એટલે કન્ફ્યુઝન હોય છે, એટલા માટે એને આપણે સ્ટેટમેન્ટ નહીં કહીએ. સી ઇઝ અ મેથેમેટિક્સ ગ્રેજ્યુએટ. સી ઇઝ અ મેથેમેટિક્સ ગ્રેજ્યુએટ, but સી, હુ, કોણ સી? બરાબર,
એટલે એ પર્ટિક્યુલર પર્સન સ્પેસિફાઈડ નથી કર્યો એટલે એ સ્ટેટમેન્ટ ના કહેવાય. તો ધીસ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. કાશ્મીર ઇઝ ફાર ફ્રોમ હિયર. કાશ્મીર અહીંથી બહુ દૂર છે મને ખબર છે, બટ અહીંથી એટલે અહીંથી સ્કૂલ પરથી, તમારા ઘરથી, કે પછી આણંદથી, અમદાવાદથી, કે બોમ્બેથી, કઈથી. એટલે હિયર એ સ્પેસિફિક લોકેશન નથી એટલા માટે એ સ્ટેટમેન્ટ નથી. તો ધીસ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. બટ જે ચેન્જ કરે કાશ્મીર ઇઝ ફાર ફ્રોમ બેંગ્લોર, તો યસ કાશ્મીર ફાર છે, ટ્રુ છે. મન પૂછો બીજા કોઈ પૂછો એવું જ કે હા યસ દૂર છે, બરાબર. તો આ કેસમાં તમે એવું કન્સિડર કરી શકો કે સ્ટેટમેન્ટ છે બટ પ્રોપર લોકેશન હોય છે. મેં કહ્યું પર્ટિક્યુલર લોકેશન હોય તો ચાલે, પર્ટિક્યુલર પ્લેસ ચાલે. ચાલો પછી નેક્સ્ટ વાત કરીએ. there are 40 days in a month. there are 40 days in a month. મંથમાં ટોટલ 40 ડેઝ છે એવું કહી દીધું. હવે આ વસ્તુ તમે મને પૂછો તો એવું કહીશ કે ભાઈ આ સેન્ટેન્સ ફોલ્સ છે. તમે કોઈ બીજાને પૂછશો તો બી એવું કહેશે યસ ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે, સોરી ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. એટલે એને સેન્ટેન્સ ને સ્ટેટમેન્ટ કહેવાશે. તો આ સેન્ટેન્સ ને સ્ટેટમેન્ટ પણ કહેવાશે. વાય? બીકોઝ તમને બધાને ખબર છે 40 ડેઝ ના જ હોય એટલે ફોલ્સ છે. આ સેન્ટેન્સ ફોલ્સ છે. હવે કોઈ બી મંથ લો, અહીં પર્ટિક્યુલર મંથ નથી કહ્યો બટ બધા મંથ માટે આ રાઈટ જ છે ને, ફોર ઓલ ધી મંથ્સ, બરાબર. 40 ડેઝ ના જ હોય મતલબ કે બધા એવું કહેશે કે ભાઈ ના આ ફોલ્સ છે. કોઈ બી મંથ લઈ લો ફોલ્સ છે. તો આવું જ્યારે થતું હશે મતલબ સ્પેસિફિક મંથ નથી આપ્યું તેમ છતાંય આ સ્ટેટમેન્ટમાં સોરી આ સેન્ટેન્સના આન્સર માટે તમે પર્ટિક્યુલર ફોલ્સ કહી શકો છો એટલે એને સ્ટેટમેન્ટ કહેવાય. ઓકે, એટલે આ સેન્ટેન્સને સ્ટેટમેન્ટ કહેવાય. ક્લિયર છે? તો રીઝન સાથે મેં તમને પ્રોપરલી સમજાયું. હવે ક્લિયર થતું હશે. ચલો નેક્સ્ટ છે ફાયર ઇઝ ઓલવેઝ હોટ. ફાયર ઇઝ ઓલવેઝ હોટ. ઓબ્વિયસલી છે ફાયર ઇઝ ઓલવેઝ હોટ બટ ઓલ કન્ડિશન્સ માં એ ટ્રુ છે. therefore this is a statement. તો આ સેન્ટેન્સ પણ સ્ટેટમેન્ટ છે. now we are going for the example. તો એક્ઝામ્પલ ના ક્વેશ્ચન્સ લખી રાખું છું અને એક્સરસાઇઝ ના ક્વેશ્ચન સ્ટેટમેન્ટ લખી રાખું છું સેન્ટેન્સ, પછી આપણે એના આન્સર નીચે લખીશું. જોઈ લો ફટાફટ. Now we are going to discuss the next exercise 14.1. example number 1 તમારે જાતે કરવાનું છે. example number 1 એ જાતે કરી લેશો, આવડી જશે. હું 14.1 કરાવું એના ઉપરથી તમારે example number 1 કરવાનું છે. ઓકે, તો ધ્યાનથી 14.1 માં મેં બધા સેન્ટેન્સીસ રાઇટ ડાઉન કરી રાખ્યા છે એટલે તમને ખ્યાલ આવે. વારે ઘડીએ બુક જોવી. જો શું ક્વેશ્ચન છે, which of the following sentences are statements? give reasons for your answer. હું રીઝન નહીં લખું, રીઝન તમારે જાતે લખવાનું. રીઝન કહી દઈશ કરા, જાતે લખી લેજો. સેન્ટેન્સ છે કે સ્ટેટમેન્ટ એનો આન્સર આપવાનો છે. તો there are 35 days in a month. so you know that this sentence is always false. હવે કોઈ બી મંથ હોય irrespective of મંથ પર ડિપેન્ડ નથી કરતું. મતલબ કે this sentence is a statement. so this is a statement એવું લખી દેશો તો એ ચાલશે. તો આન્સરમાં તમે ખાલી લખવાનું this is a statement. ઓકે, કાં તો લખી દો this sentence is a statement. clear? અને એનું રીઝન why? because it is clear that this is false for all months. બરાબર, for all cases એવું લખી દેશો તો બી ચાલશે. રીઝન માં એવું લખશો. ચલો નેક્સ્ટ સેકન્ડ, મેથેમેટિક્સ ઇઝ ડિફિકલ્ટ. ચલો હવે આનો આન્સર જો લેવા જાવ તો ટ્રુ છે. યસ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી, મતલબ મારી માટે ટ્રુ છે બટ તમારી માટે ના એ ડિફિકલ્ટ નથી તો ઈઝી છે. તમારી પાસે તો ફોલ્સ છે. તો આ સેન્ટેન્સ માટે ટ્રુ કે ફોલ્સ એવું ક્લિયર થતું
નથી, તો the answer of this statement or validation of this statement is not true or false. એટલે તમે ટ્રુ છે કે ફોલ્સ એવું નથી કહી શકતા. That means this is a sentence. Sentence છે, not a statement. બરાબર, statement નથી. ક્લિયર? સારું, એના રીઝનમાં શું લખશો? Because for some people it is true and for some people it is false. That means this is not a statement. Statement નથી, તો sentence છે. બરાબર? The sum of 5 and 7 is, આ તો એવું લખી દો ને આપણે, સ્ટેટમેન્ટ છે કે નહીં એનો જ આન્સર આપીએ. ફોલોઈંગ સેન્ટેન્સીસ આર સ્ટેટમેન્ટ. આમાંથી કયા સ્ટેટમેન્ટ છે? આપણે નથી એવું લખ્યું, નોટ સ્ટેટમેન્ટ. સેન્ટેન્સ તો છે જ ને બધા. is not a statement. સ્ટેટમેન્ટ નથી એવું લખ્યું. ઓકે, the sum of 5 and 7 is greater than 10. It is true for all people. બધા માટે true છે. Therefore this is a statement. તો આ તમારું સ્ટેટમેન્ટ થઈ ગયું. The square of number is an even number. કોઈ બી નંબરનો સ્ક્વેર કરો તો even નંબર જ આવે એવું કહે છે. તો ઘણા બધા એવું કહેશે હા હોઈ શકે. ઘણા બધા એવું કહેશે ના 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 બધાનો આન્સર સેમ જ હોય. એવું થોડી છે ભાઈ. 1 નો સ્ક્વેર 1 થાય જે ઓડ નંબર છે. મતલબ કે આ જે સેન્ટેન્સ છે ને એ તમે એવું જ કહેશો કે ફોલ્સ છે. હું હોય બીજો કોઈ હોય કે કોઈ બી પર્સનને પૂછશો બધા એવું કહેશે કે ફોલ્સ છે. આ સેન્ટેન્સ ને સ્ટેટમેન્ટ કહેવાય બીકોઝ એમાં પર્ટિક્યુલર તમે કહી શકો છો કે આ ફોલ્સ જ છે. બધા નંબર માટે ઇવન નંબર ના થાય. બરાબર? એટલે તમે એવું કહી શકો કે this is a statement. કેમ? because આ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ? ફોલ્સ. એવું બધાનો આન્સર સેમ છે. કોઈ એમ નહીં કે ટ્રુ છે. બરાબર? ટ્રુ છે એવું કોઈ નહીં. The sides of quadrilateral have equal lengths. બધા quadrilateral ઇક્વલ લેન્થ છે? બોલો. અહીંયા સ્ક્વેર લખ્યું હોત ને, the sides of square have equal length, તો ટ્રુ કહેવાય. બટ આ ફોલ્સ છે અને એવું તમે બધા કહી શકો છો કે this is a false. Therefore this sentence is false. Therefore this is a statement. તો આ સ્ટેટમેન્ટ થઈ ગયું. તમારા બધાનો આન્સર સેમ છે કે આ ફોલ્સ છે. આ ફોલ્સ છે. બરાબર? ક્લિયર? ચલો આન્સર ધીસ ક્વેશ્ચન. તો આવા તો સ્ટેટમેન્ટ કહેવાય જ નહીં. આન્સર ધીસ ક્વેશ્ચન હું તમને ઓર્ડર કરું છું કાં તો એમને બોલી દઉં છું કે કઈ વેલિડ થોડી છે. ધીસ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. આ સ્ટેટમેન્ટ નથી. નેક્સ્ટ, the product of -1 and 8 is 8. જો -1 અને 8 ની પ્રોડક્ટ -8 થાય મતલબ કે આ સેન્ટેન્સ ફોલ્સ છે એવું તમે ક્લિયર કહી શકો છો. ક્લિયર કહી શકો છો. જેમાં ક્લિયર કહી શકો એની જ વાત કરવાની. તો એને સ્ટેટમેન્ટ કહેવાય. ધીસ ઇઝ અ સ્ટેટમેન્ટ. કન્ફ્યુઝન વાળું હોય તો નહીં. આમાં બી ક્લિયર જ કહી શકે જો કે આ ફોલ્સ છે. આ ફોલ્સ છે. સાચું છે બધા કેસમાં? ના, false. The sum of all interior angles of triangle is 180 degree. Yes, it is true. તમને પૂછો બીજા જે પૂછો true છે. That means this is a statement. Today is windy day. Today improper time, particular time ના કહેવાય. Therefore this is not a statement. A statement નથી. Next, all real numbers are complex number. Yes, બધા real number ને complex number કહેવાય. પણ બધા complex number ને real number ના કહેવાય. ધ્યાન રાખજો. All real numbers are complex numbers. જેમાં imaginary part 0. એટલે બધા real numbers કહેવાય. અને એને કહેવાય statement. This is a statement because this is always true. Clear છે? કોઈ ડાઉટ નહીં. અને હવે જોઈએ next theoretical topic. The statement is denoted as small p, q or r.
એટસેટ્રા એસ આવે વધારે આવે સ્મોલ p પછી તમારે આ સેમિકોલન કોલન કરી 2 + 2 is 4 આ રીતે લખાય 2 + 2 is 4 એટલે તમે આ લખો કે the sum of all interior angles of triangle is 180 degree તો આ લખ p પછી કોલન કરી લખો સેમ વે q 2 + 3 is not equals to 5 આ ફોલ્સ યસ આ ફોલ્સ છે પણ સ્ટેટમેન્ટ તો છે મતલબ મેથેમેટિકલી જેટલું બી રિપ્રેઝન્ટ કર્યું છે બધું સ્ટેટમેન્ટમાં જ આવશે જોઈ લેજો આ all sides are equal in square તો આ કયા એક્ઝામ્પલ્સ આ રીતે લખાય આ રીતે નોટેશન છે જે આપણે ઇન ફ્યુચર એટલે કે નેક્સ્ટ વિડિયોમાં નોટેશન્સ થી કામ લેવાનું છે એટલે મેં નોટેશન્સ તમને ડિનોટ કરીને સમજાવ્યું તો સ્ટેટમેન્ટ કયા છે કયા નથી ક્લિયર થતું હશે બાકી બધા સેન્ટેન્સ તો છે જ બરાબર રીઝન તમે જાતે લખશો ટ્રુ ફોલ્સ વાળું જે બી છે ઓકે ચાલો તો જોઈ લો ફટાફટ અને થેન્ક યુ વેરી મચ આ ચેપ્ટરમાં આવું જ છે કશું નવું નથી ઓકે સમ્સ કેલ્ક્યુલેટ કરવાના નથી see here થોડુંક ક્લેરિફિકેશન અહીં જરૂરી વધારે બનશે ફોર્થ નંબર અને ફિફ્થ નંબરનું સેન્ટેન્સ ને થોડુંક સ્પેસિફાઈ કરો the square of number is an even number તો કોઈ બી નંબરનો સ્ક્વેર લો તો અમુક નંબર એવા છે જેનો સ્ક્વેર ઇવન આવે છે એટલે અમુક માટે સાચું છે અમુક નંબર એવા છે કે જેનો સ્ક્વેર ઓડ આવે છે એટલે અમુક નંબર માટે રોંગ છે मतलब कि આ સેન્ટેન્સને પર્ટિક્યુલર ટ્રુ કે ફોલ્સ ના કહી શકાય એટલા માટે આ સ્ટેટમેન્ટ નથી આ સમજવાની જરૂર છે ક્લિયર થાય છે તો અમુક નંબર માટે વેલિડ છે કે ટ્રુ થાય છે અમુક નંબર માટે ફોલ્સ થાય છે એટલે આ સ્ટેટમેન્ટ નથી ક્લિયર થાય છે નેક્સ્ટ ધ સાઇડ્સ ઓફ quadrilateral have equal lengths તો સ્ક્વેર હોય તો ઇક્વલ લેન્થ હોય બટ બીજા બધા માટે ના એટલે અમુક માટે ટ્રુ છે અમુક માટે ફોલ્સ છે જેવું મેં પેલું x and y વાળું એક્ઝામ્પલ આપ્યું the sum of x and y is more than 0 or greater than 0 તો એ બે નંબર પર ડિપેન્ડ કરે છે તમે બે નંબર કયા લીધા છે એટલે કોઈકની ઉપર ડિપેન્ડ કરે એટલે જો તમે સ્ક્વેર લો તો એ ટ્રુ થાય એ તમે બીજો કોઈ ક્વાડ્રિલેટરલ લો તો એ ફોલ્સ થાય मतलब કે તમે પર્ટિક્યુલર ટ્રુ કે ફોલ્સ નથી કહી શકતા એટલા માટે આ બંને નોટ અ સ્ટેટમેન્ટ થશે તો મેં તમને આ થોડુંક લોજિક ઇલાબરેટ કરીને સમજાવ્યું જ્યારે આગળ સમજતી વખતે આપણે લખ્યું ત્યારે લખી દીધું ભૂલથી ઉતાવળમાં કે સ્ટેટમેન્ટ છે બટ ત્યારે ઇલાબરેટ કરવાની જરૂર નહોતી લાગી પણ હવે જોઈ લો કે પ્રોપર થઈ ગયું છે તમને આવું સમજવામાં થોડી તકલીફ પડે તો એ થોડુંક સમજી લેજો બધા કેસ માટે ટ્રુ કાં તો ફોલ્સ હોવું જોઈએ પર્ટિક્યુલર આન્સર ફોર ઓલ ધી કેસીસ એ બહુ ધ્યાન રાખજો ઓકે ફોર ઓલ ધી કેસીસ ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ બાકી વેલિડ નહીં ગણાય ઓકે ક્લિયર છે તો સ્ટેટમેન્ટ અને સેન્ટેન્સમાં ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે ઓકે જોઈ લો ફટાફટ તો આટલું કરેક્શન જરાક કરી લેજો થોડુંક દિમાગમાં બેઠાઈ દેજો ઓકે